તારીખ 9/9/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન કેસેટ નંબર 23। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकम् करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। या देवी सर्वभूतेषु ब्रह्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात की, उमिया मात की, सद्गुरुदेव की। नमः पार्वती पते हर हर महादेव हर। माताओ बहनों अने धर्माभिलाषी सज्जनों, महर्षि वाल्मीकि विरचित रामायणनी कथाना प्रसंगमां युद्धनी कथा चाली रही है। एक रीते जो जोईए तो आखू रामायण युद्ध कथा है। आदि थी अंत सुधी वारंवार युद्धो थया करे छे। આપણા સૌના સામે પ્રશ્ન છે, યુદ્ધો વિનાની કથા હોઈ શકે ખરી?
યુદ્ધો વિનાની પ્રજા હોઈ શકે ખરી? યુદ્ધો વિનાનો દેશ રાષ્ટ્ર હોઈ શકે ખરું? શું યુદ્ધ અનિવાર્ય છે? યુદ્ધ નિવાર્ય છે? યુદ્ધોને અટકાવી શકાય છે? યુદ્ધોથી પ્રજાને બચાવી શકાય છે કે પછી યુદ્ધ અનિવાર્ય છે? રામાયણ અને મહાભારત આ બંને તમે જોશો મહાકાવ્યોને, આદિથી અંત સુધી યુદ્ધ 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 અને યુદ્ધ જ છે. પણ આ યુદ્ધ થાય છે કેમ? તમે જાણતા હશો, કૌરવો અને પાંડવો ભાઈઓ, કાકાના દીકરા ભાઈઓ, મિલકતમાં મતભેદ પડ્યો, માન અપમાનમાં મતભેદ થયો, એકબીજાની તિરાડ વધતી ગઈ. જ્યારે કોઈ પણ કુટુંબમાં એક તિરાડ પડે છે તો બહુ નાની, બહુ પાતળી હોય છે. પછી બે પ્રક્રિયા થતી હોય છે. એ તિરાડને સાંધી આપનારો વર્ગ હોય તો તિરાડ સંધાઈ જાય, અને એ તિરાડને પહોળી કરી આપનારો વર્ગ હોય તો એ તિરાડ મોટી થાય. તમને કેવા માણસો મળ્યા એના ઉપર એનો આધાર છે. એવું કદી બને જ નહીં કે તમારા સંબંધોમાં કદી નાની સરખી પણ તિરાડ ન આવે. એવું કદી બની શકે જ નહીં. તિરાડો પડવાની જ, પણ એ નાની સરખી વાળ જેવી તિરાડ હોય, અને જો સારા માણસો હોય આજુબાજુના તો એને સાંધી આપે. 10 માણસનું ઘર હોય પણ એમાં એક ડોશી પ્રૌઢ હોય, ડાહી હોય, ગંભીર હોય, નાની નાની તિરાડોને રોજ સાંધવાનું કામ કરતી હોય, અને એના દ્વારા આખું કુટુંબ સંધાયેલું રહેતું હોય. કોઈ પણ કુટુંબમાં, કોઈ પણ પરિવારમાં જો તમે આનંદ જુઓ, સંપ જુઓ, એકતા જુઓ, એકબીજાને ખવડાવવાની વૃત્તિ જુઓ, તમારે આંખ મીચીને નક્કી કરી લેવાનું કે એમાં કોઈ એક માણસ એવું છે જે રાત દિવસ તિરાડો સાંધ્યા કરે છે. એની પાસે સિમેન્ટ છે અને એનું એક જ કામ છે કે તિરાડને સાંધી દેવી, ગમે તેણે ભૂલ કરી હોય. પણ જો કોઈ કુટુંબને જ્યારે જુઓ ત્યારે હોળીની માફક ભળ 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 બળતું જુઓ, ધધકતું જુઓ, અશાંતિ અશાંતિ અશાંતિ, તો તમારે આંખ મીચીને નક્કી કરી લેવાનું કે આ ઘરમાં, એની આજુબાજુમાં તિરાડને પહોળી કરી આપનારા માણસો ભેગા થયા છે, અને કદી પણ તિરાડને સાંધવા નથી દેતા હોતા. જ્યારે જુઓ ત્યારે તિરાડને પહોળી કરી આપતા હોય છે. આ બે પ્રકારના માણસો મળેલા હોય છે. મહાભારતમાં 2 ભાઈઓ છે, કાકા દીકરાના ભાઈઓ છે, અને બંનેના પક્ષને વિચારવા જેવો છે. એવું નથી કે કૌરવોનો જ દોષ છે કે પાંડવોનો દોષ નથી, જેવું નથી. પણ કવિ જેની તરફ ઝૂકી જાય એનો જય જયકાર કરી નાખે, અને કવિ જેનો વિરોધી બને એને રાક્ષસ બનાવી દે. મૂળ પ્રશ્ન એ છે કે ધૃતરાષ્ટ્ર ગાદીનો વારસદાર છે, મોટો દીકરો છે, પણ આંધળો છે. એટલે પાંડુને બેસાડ્યા, પાંડુને ગાદીએ બેસાડ્યા, અને પાંડુ જ્યારે મરી ગયા ત્યારે હવે પ્રશ્ન આવ્યો કે યુવરાજ કોને બનાવવો, યુવરાજ પદ ઉપર કોને બેસાડવો. ધૃતરાષ્ટ્રની દલીલ છે કે હું આંધળો હતો એટલે હું રાજા ના થઈ શક્યો, એ બરાબર છે, પણ મારો છોકરો તો આંધળો નથી ને, એટલે મારા છોકરાને યુવરાજ બનાવવો જોઈએ. આ પાંડુને જે ગાદીએ બેસાડ્યો એ તો નાનો હોવાથી મારી લાચારીના કારણે બેસાડ્યો. હવે કઈ કાયમ એનો વંશ ના ચાલે. ખરો વંશ તો મારો ચાલો, મોટો દીકરો હું છું, એટલે મારા દીકરાને ગાદીએ બેસાડવો જોઈએ. કોઈ વકીલને પૂછી જોજો કે ક્રોસ થઈ શકે કે ના થઈ શકે, દલીલો થઈ શકે કે ના થઈ શકે. અને આ મૂળ છે, ને આ મૂળમાંથી પછી તો એકબીજાના વૈમનસ્ય વધ્યા, તિરાડો પહોળી થતી ગઈ, અને પરાકાષ્ઠાએ બધા વૈમનસ્યો પહોંચ્યા. પાંડવો હાર્યા. યુધિષ્ઠિર જેને ધર્મરાજા કહેવાય એ જુગાર રમ્યા. એટલે પાછા કોઈ એમ અહીંયા બેઠેલા લોકો એમ ના કહે હવે યુધિષ્ઠિર રમ્યા તો અમને શું કામ કે કરો છો.
યુધિષ્ઠિર જેવા જો જુગાર રમતા હોય, અને રમ્યા એટલું નહીં, પોતાની પત્નીને હાર્યા, એટલી પરાકાષ્ઠાએ રમ્યા. ખાલી 5 પૈસા હાર્યા હોત તો વાત જુદી હતી. અને પછી વન જવાનું થયું, વનમાં ભટક્યા, રખડ્યા, બધું પૂરું થયું. હવે પાછા ફર્યા, હવે અમારું રાજ્ય અમને પાછું આપો. અને ફરી પોઈન્ટ ઉપર આવો તમે. મૂળ પોઈન્ટ એ છે કે 13મું વર્ષ છે, 12 વર્ષ વન ભોગવવાના, અને 13મું વર્ષ છે એ ગુપ્ત રહેવાનું. અને 13મા વર્ષમાં જો પકડાઈ જાઓ તો ફરી પાછા તમારે 12 વર્ષ વનમાં આ સંધિ થયેલી છે. અને જે દિવસે એ પકડાયા તે દિવસે 13મા વર્ષનો છેલ્લો દિવસ હતો દુર્યોધનના પંચાંગ પ્રમાણે. આપણા ત્યાં પંચાંગ 2 કે 1 પંચાંગ? 2 પંચાંગ. હું તો તમને સલાહ આપું છું, ભલા થજો, કોઈ દિવસ ઘરમાં પંચાંગ ના રાખશો, કોઈ દિવસ ના રાખશો. હું તમને એમને એમ નથી કહેતો. એમાં 2 મોટા દૂષણો છે. એક તો બધી દવાઓ લખી હોય, મકર ધ્વજ વટીને, ફલાણી વટીને, ફલાણી વટીને. એટલે લોકો શું કરે કે એ બધા પેલા મંગાયા કરે, ફલાણી આયુર્વેદની, ફલાણો ચ્યવનપ્રાશ ને ફલાણું ફલાણું, આમ તાકાત આવે ને ફલાણી તાકાત આવે. અમે હિમાલય ગયા, એ પહેલા દિલ્હી આવે. દિલ્હી આવે તો કેવી રીતે ખબર પડે ખબર છે? મુંબઈ આવે તો કેવી રીતે ખબર પડે? મુંબઈ આવે એટલે ધારાવીની દુર્ગંધ આવે એટલે સમજી જવાનું કે મુંબઈ આવી. આખી એશિયાની સૌથી મોટામાં મોટી ઝોંપડપટ્ટી ધારાવી. બધા સંડાસની વ્યવસ્થાની, કોઈ વ્યવસ્થાની, બધી દુર્ગંધ આવવા માંડે, ખ્યાલ આવી જાય કે હવે મુંબઈ આવ્યું. અને દિલ્હી આવવાની થાય તો કેવી રીતે ખબર પડે? બધી દિવાલો ઉપર તાકાત કી દવા, તાકાત કી દવા, તાકાત કી દવા. એક માણસ દિલ્હી વાળો બેઠેલો, मैं એને કહ્યું, भाई आपके यहाँ बहुत कमजोर लोग रहते हैं क्या? मैंने कहा क्यों आप ऐसी बात करते हो? मैंने कहा इतनी ताकत की दवा की जाहिर खबर तो और कोई जगह पर नहीं होती है जितनी दिल्ली में होती. आटली बधी ताकतनी दवानी आम पहलवान जेવો માણસ ચિત્ર્યો હોય, બસ તાકાત કી દવા, તાકાત કી દવા. એક માણસ યુરોપમાં મરી ગયો, એની કબર ઉપર એને તકતી લખાવી, બહુ સુંદર તકતી લગાવી. એમાં લખ્યું હતું, મારું આરોગ્ય ઘણું સારું હતું, પણ એથી ઘણો સારો થવા માટે હું ડોક્ટરો પાસે ગયો, ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. ડોક્ટરોએ મને અહીં મોકલી દીધો. કેટલી સરસ વાત છે. એટલે એક તો આ કારણ છે. ને બીજું, તમારા મનમાં એટલી શંકા, હમણાં વીંછુડો ચાલે છે, હમણાં ફલાણું ચાલે છે, હમણાં આ ચાલે છે, હમણાં ફલાણું ચાલે. અરે કશું ચાલતું નથી. તમે ભગવાનનું નામ લો ને. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે ગૃયુગમ સ્મરામી. ઈશ્વરનું નામ સ્મરણ કરો, બધું મંગળ છે. નામ જપત મંગલ દિશી દસૌ. મન ચકડોળે ચડી જાય. આ વારે આ ના થાય, આ વારે શનૌ ચંદ્રે ત્યજેત પૂર્વમ દક્ષિણામ ચ દિશન ગુરુ. આ વારે આમ ના જવાય, આ વારે આમ ના જવાય, આ વારે આમ ના જવાય. પણ જવું હોય તો વળી પાછું એમાંથી કંઈક તો પસ્તાણું જઈને મૂકી આવવાનું. ધર્મ નથી. ધર્મ અને વેમ અલગ વસ્તુ છે. ધર્મથી આત્મબળ વધે અને વેમથી આત્મબળ તૂટે. પ્રજા જો ધાર્મિક હોય તો આત્મબળ વાળી હોય, અને પ્રજા જો વેમેલી હોય તો એ ધર્મના નામે ઉલટી કમજોર બની હોય. એટલે વાતમાં એને બીક લાગ્યા કરે. તો સોપારી પડી કે ધબ દઈને પડી. અરે ધબ દઈને ના પડે તો કેવી રીતે પડે? ઉપરથી પડે તો ધબ દઈને જ પડે. હવે શું કરવું? મેં કહું ભાઈ 2,000ની વિધિ કરાવવી પડશે. ફફડી ઉઠે, માણસો ફફડી ઉઠે, ફફડી ઉઠે. મેં કહું પથરો લાય, એને ભાગીને ભૂક્કો કરીને ખાઈ જાઓ બધા ભેગા થઈ. એટલે પંચાંગ છે ને એ માણસના મનમાં એટલી બધી દ્વિધાઓ ઊભી કરી નાખે, એટલી બધી દ્વિધાઓ ઊભી કરી નાખે. અને જ્યારે જુઓ ત્યારે આજ દિવાળી કાલ દિવાળી, આજ હોળી કે કાલ હોળી, આજ 11 કે કાલ 11, આજ આઠમ કે કાલ આઠમ, આજ 14 કે કાલ 14. એટલે જે દિવસે પાંડવો પકડાયા તે દિવસે 13મા વર્ષનો છેલ્લો દિવસ હતો દુર્યોધનના પંચાંગ પ્રમાણે.
અને પાંડવોના પંચાંગ પ્રમાણે એના પહેલા દિવસે 13 વર્ષ પૂરા થઈ ગયા. આ પંચાંગનો મતભેદ હતો. દુર્યોધનની માગણી હતી કે તમે ફરી 12 વર્ષ વનમાં જાઓ, કારણ કે તમે 13મા વર્ષે છેલ્લા દિવસે પકડાઈ ગયા છો. અને પેલા કહે છે અમે અમારો પેલો ગયો દિવસ એ પૂરો થઈ ગયો. દલીલો સાંભળવા જેવી છે. હું અત્યારે વિષયાંતર નહીં કરું, પણ હું તમને એટલું જ કહું છું કે આ પક્ષની દલીલો પણ સમજવા જેવી છે. અને પછી જ્યારે કહ્યું કે હવે અમને અમારું રાજ્ય પાછું આપો, તો પહેલો પ્રશ્ન એ છે કે હારેલું રાજ્ય પાછું મળે ખરું? હારેલા પૈસા પાછા મળે ખરા? અરે પાછી તો દ્રૌપદી આપી દીધી. એક બધાએ ધ્યાન દેવા જેવી બાબત છે. 13 વર્ષ સુધી કૌરવો પાંડવો જ્યારે વનમાં ફર્યા ત્યારે કુંતા માતા કૌરવોના ત્યાં છે. કુંતાજી તો ધૃતરાષ્ટ્રના ત્યાં, દુર્યોધનના ત્યાં છે. જો દુર્યોધનનું સ્ટાન્ડર્ડ વર્તણૂક જો એટલી બધી નીચી રાક્ષસી હોત તો કુંતા રહી શકી હોત ખરી? કુંતાને ગાંધારી આ બંને એકબીજાની બહેનપણીઓ છે, સાથે ને સાથે રહે છે. અને કુંતા છે એ દુર્યોધનનું ભલું ઈચ્છે છે, અને ગાંધારી છે એ પાંડવોનું ભલું ઈચ્છે છે. આ તો કુટુંબ છે અમારું. કુંતા જુઓ તમે 13 વર્ષ સુધી કૌરવોના ત્યાં રહ્યા છે, વનમાં નથી ગયા. તો એનું લેવલ હશે તો રહી શકે ને, નહીં તો રહી શકે ખરા? પણ એક વાતની એવી બસ દલીલો થઈ ગઈ, અને દલીલોમાં બસ બે કે પેલો કે અમારું રાજ્ય પાછું આપો કે હવે ના મળે. કૃષ્ણને કહ્યું કે હવે તમે એક સમજાવો ને વ્યષ્ટિ કરો. કૃષ્ણે કહ્યું. કૃષ્ણ જ્યારે નીકળ્યા, પાંડવો તંબુમાં રહે, ધૂળ ધાણી થઈ ગયા, ખેદાન મેદાન થઈ ગયા. એવું કહેવાય છે કે જિંદગીમાં એકવાર યુધિષ્ઠિર જુગાર રમ્યા અને બરબાદ થઈ ગયા, તો જે રોજ રમતા હશે એમની શું દશા થતી હશે? યુધિષ્ઠિરનું અનુકરણ કરવું હોય તો કરો, ના નથી, પણ એટલું યાદ રાખજો કે 13 વર્ષ વનમાં રખડવાનું થશે. એ ગંજ બજારની તમારી સરસ મજાની પેઢી, પેલો સરસ મજાનો બંગલો, એ બધું છોડીને વનમાં ભટકો. પછી આગળ તમે પાછળ પોલીસ વોરંટ, પકડવો છે, પકડો પકડો પકડો. દેવાળીઓ થઈ ગયો, ક્યાં ગયો, પૈસા ઘાલીને ગયો. ત્યારે કૃષ્ણ છે એ કૃષ્ણને યુધિષ્ઠિરે કહ્યું કે હવે અમારે કઈ રીતે જીવન જીવવું, તમે કોઈ ઉપાય કરો અને એને સમજાવો. અમારા ભાઈઓ છે એ ભાઈઓને સમજાવો. યુધિષ્ઠિર જ્યારે નીકળ્યા વ્યષ્ટિ કરવા માટે, ત્યારે દ્રૌપદી છે ને એના તંબુમાંથી બહાર નીકળી, અને બહાર નીકળી અને પોતાનો જે કેશ હતા, છુટ્ટા કેશ, એ યુધિષ્ઠિરના આગળ લાંબા કર્યા. એશ તેમેન વિસ્મર્તવ્યો જુડા કેશા. તમે જાઓ છો, પણ હે ગોપાલ નંદન, આ મારા બાલને તમે ભૂલતા નહીં. મેં સોગંદ ખાધા છે, જેણે મારા કેશ ખેંચ્યા છે એના ધગધગતા લોહીમાં જ્યાં સુધી આ કેશને ધોઈશ નહીં, ત્યાં સુધી એ કેશમાં તેલ નાખીશ, ત્યાં સુધી એમાં કાંસકી નહીં નાખું. એવું ના થાય કે તમે સંધિ કરીને આવતા રહો ને પછી મારે આખી જિંદગી સુધી આ કેસ આવા નવા રાખવા પડે. એવું કદી ના થાય. એક બીજી વાત યાદ રાખજો, 2 પ્રકારની પ્રજા હોય છે, એક કાંટાવાળી અને એક કાંટા વિનાની. કાંટાવાળી પ્રજા છે એ ઇતિહાસનું નિર્માણ કરતી હોય છે, અને કાંટા વિનાની જે પ્રજા છે એ પ્રજા ઇતિહાસનું નિર્માણ નથી કરતી હોતી. એ સમાધાન કરી લેતી હોય છે, ઝટ સમાધાન કરી લેતી હોય છે. 13 વર્ષ થયા, અને 13 વર્ષે હજુ દ્રૌપદીએ એના માથામાં તેલ નાખ્યું. નહીં તો કોઈ સમજાવનારા મળે કે હવે જે તો બધું થશે તું તારે નાખને, તો સારું ત્યારે તમારે કેવું છે તો, અને હજુ નથી નાખ્યું. કૃષ્ણે કહ્યું જો હું જઉં છું, પણ મારું ધાર્યું થવાનું નથી. જે ઘટનાઓ થવાની છે એને કોઈ અટકાવી શકવાનું, પણ ઘટનાઓ ઘટતા પહેલા બધી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. હું તમને લાંબી ચર્ચામાં નહીં લઈ જાઉં, મારે તો તમને આટલી જ વાત કહે. કૃષ્ણે બહુ સમજાવ્યો દુર્યોધનને, તું વધારે નહીં 5 ગામ આપ. 5 ગામ નાના ઠાકોર થશે, દરબાર જેવા થશે, તારા ભાયાત છે. એક બીજી વાત, તમે આજે બંગલાના માલિક બન્યા હો, કરોડાધિપતિ બન્યા હો, અબજોપતિ બન્યા હો, અને તમારો કોઈ સગોવાલો ડોસો આવી વૃદ્ધાશ્રમમાં રહેવા આવે અને એમ કે મારી પાસે મહિને 100 રૂપિયા ભરવાની એ ત્રેવડ નથી, તો કોને શરમ લાગશે?
શરમ લાગશે કે નહીં લાગે? એટલે એના ઉપર ગમો અણગમો જે હોય તે, પણ ઓછામાં ઓછું એને ભીખ ના માગવી પડે એટલી વ્યવસ્થા તો તમારે જરૂર કરી આપવાની. એક કુટુંબીના નાતે એટલી વ્યવસ્થા તો જરૂર કરી આપવાની. તું 5 ગામ આપ, સમજ કંઈક ડાયો થા. ના કે હું ના થઉં. અને એને તો એટલે સુધી કહી દઉં, સુચ્યગ્રે નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. તમે તો 5 ગામની વાત કરો છો, પણ 100ની અણી જેટલી જમીન પણ હું આપવાનો, યુદ્ધ વિના નથી આપવાનો. હવે શું કરવું કહો? કરવું શું હવે? એટલે પછી કેશવ છે ને એને કહ્યું, તો હું તને યુદ્ધનું આમંત્રણ આપું છું. જે કામ શાંતિના મેજ ઉપર ના થઈ શક્યું, એ કામ હવે યુદ્ધના મેદાનમાં થશે. દુર્યોધન તૈયારી કરજે, હવે અમે યુદ્ધના તને આમંત્રણ આપીએ છીએ. આ યુદ્ધ અનિવાર્ય બની ગયું. શું કરશો? કેવી રીતે આની વ્યવસ્થા શું કરશો? રામાયણની પણ એ દશા છે. અને રામાયણમાં પણ શું સીતાજીને જતા કરવા? ભલે એને રોવે કકડે, એક માણસ મું ગયું તો ઓછું થયું, આપણે બીજું લાવશું, એવું કરવું? કે પછી એક માણસ માટે મોટામાં મોટું યુદ્ધ ખેલી લેવું? આ બેમાંથી શું કરવું? આપણે ત્યાં 2 ધારાઓ ચાલી આવે છે. 2 ધારાઓ, એક ઋષિ ધારા છે, એક શ્રમણ ધારા છે. ઋષિ ધારાની અંદર શું છે? કર્તવ્યની પ્રધાનતા. અને શ્રમણ ધારાની અંદર શું છે? અહિંસાની પ્રધાનતા. અહિંસા એ મુખ્ય વસ્તુ છે. હિંસા ન થવી જોઈએ. અને હિંસા ન થવી જોઈએ એટલે એ સિદ્ધાંત પ્રજામાં એટલો બેઠો કે આજે પણ એ સિદ્ધાંત એટલો બધો બેઠેલો છે કે સાચી વાત પણ લોકોને સમજાવવી બહુ અઘરી વાત થઈ જાય છે. જે વાત એક મુસલમાનને સરળતાથી સમજાવી શકાય છે, કારણ કે એના ધર્મે એને સમજાવી છે. જે વાત એક શીખને સરળતાથી સમજાવી છે, જે વાત એક યહૂદીને, ઇઝરાયલના યહૂદીને સમજાવી છે, જે વાત એક ક્રિશ્ચિયનને સમજાવી છે, એ વાત એક હિન્દુને સમજાવી નથી શકાતી. કારણ કે એના અંદર જે ઘેડો બેઠેલી છે ને, એવી ઊંડે સુધી બેઠેલી છે કે સત્યને, સાચી વાતને એ સ્વીકારી નથી શકતો. અને નથી સ્વીકારી શકતો એટલે માર ખાતી પ્રજા છે. માર ખા કરી, સતત જ્યારે જુઓ ત્યારે માર જ ખા કરી. અમેરિકામાં હું ગયેલો, એક અમેરિકન મળ્યો. મને કે તમને ખોટું ના લાગે તો એક પ્રશ્ન પૂછું? મેં કહું ભાઈ ખોટું તો હવે લાગ્યું, ઘણું લાગ્યું, હવે જે પૂછવું હોય એ પૂછને. મને કે મારો પ્રશ્ન એ છે કે આખી દુનિયાની અંદર એવો કયો દેશ છે કે જે દેશની 85% બહુમતી પ્રજા 12% લઘુમતીનો માર ખાતી હોય, એવો કયો દેશ છે? બોલો શું જવાબ આપો? મેં કહું ભાઈ એ તો અમારો દેશ છે. અને પછી મને કહે છે તો શરમ નથી આવતી અમને ઉપદેશ દેવા આવતા? જાઓ ને પહેલા તમારા ભાઈઓને ઉપદેશ આપો ને કે આ માર ખાતો તો બંધ થાવ, પછી મોક્ષની વાત પછી કરશું. 85% પ્રજા બહુમતી અને 12% લઘુમતી, અને છતાંય આ 85% ફળફળ ધ્રુજતી હોય એવો કયો દેશ છે અને શું કારણ છે? તમે કોઈએ વિચાર કર્યું? બીજો દેશ હોય તો બતાવો મને. આખી દુનિયા ઉપર નજર ફેરવો અને બીજો આવો કોઈ દેશ હોય તો બતાવો. તમે બસ સપ્તાહો કરો, યજ્ઞો કરો, ધૂમ ધડાકા કરો, અમારી સંસ્કૃતિ, અમે મહાન, અમારો ફલા. અરે પણ માર ખાઈને મરી ગયા, શું મહાન કરી. કોઈ વાર તો વિચાર કરો કે આ માર કેમ ખાય છે, એનું કારણ શું છે? એના 2 કારણો છે, યાદ રાખજો. એના 2 કારણો છે. એક કારણનું નામ છે વર્ણ વ્યવસ્થા અને બીજા કારણનું નામ છે અહિંસાવાદ. અને હું તમને, મેં હમણાં થોડા સમય પહેલા એક મેગેઝિનમાં કેલ્ક્યુલેટર કરેલું, એટલે એને પત્રક આપેલું કે કઈ વસ્તીમાંથી કેટલા યોદ્ધાઓ પેદા થઈ શકે છે. એમાં પત્રક આપેલું. એમાં એવું પત્રક આપેલું કે 100 ગુરખા હોય પુરુષો, એમાંથી 80 ગુરખાઓને તમે સોલ્જર બનાવી શકો, યોદ્ધા બનાવી શકો. 100 શીખો હોય, એમાંથી 65 શીખોને તમે સોલ્જર બનાવી શકો. 100 મુસલમાનો હોય, એમાંથી તમે 45 માણસોને સોલ્જર બનાવી શકો. 100 હિન્દુઓ હોય, એમાંથી 8 માણસોને સોલ્જર બનાવી શકાય.
તે ગુજરાતી ખબર નહીં હોય તો ગુજરાતમાંથી આઠીને બનાવાય કે કેમ એ મોટો પ્રશ્ન છે. કેમ આ કેલ્ક્યુલેટર કેમ આવું કેમ છાપનારે આવું કેમ છાપ્યું? 100માંથી 8 અને 8 પણ કદાચ અહીંથી થાય કે ના થાય. કારણ મળ્યું તમને? આ યુદ્ધ ગ્રંથ છે અને યુદ્ધ છે એ અનિવાર્ય છે, એને રોકી નથી શકાતું. જે દેશમાં બુદ્ધ જન્મ્યા, મહાવીર જન્મ્યા, ગાંધી જન્મ્યા, આટલી ઉદારતા, આટલી વિશાળતા, અને છતાંય આઝાદી પછી 4 યુદ્ધો પાકિસ્તાન સાથે ને એક યુદ્ધ ચાઇના સાથે થયું. કરવું પડ્યું કે ના કરવું? કેમ રોકો ને? રોકવું તો કેમ નથી રોકી શક્યા? યુદ્ધ રોકી નથી શકાતું. પ્રજા જીવનના બીજા જેટલા પાસા છે એ તમામે તમામ પાસામાં એક મહત્વનું પાસું છે યુદ્ધ. એટલે ઋષિઓ છે એ પ્રજાને યુદ્ધનો ઉન્માદ નથી જગાડતા, પણ યુદ્ધ વિમુખ પણ નથી બનાવતા. યુદ્ધનો ઉન્માદ જગાડવો એ અલગ વસ્તુ છે, પણ યુદ્ધથી વિમુખ પણ નથી કરતા. જો તમારે એ કરવું પડે તો કરવાનું, એના વિના છૂટકો નહીં. પણ ફરીથી પાછો પ્રશ્ન થાય છે કે આપણી પાસે 100માંથી 8 સોલ્જરો કેમ થાય છે અને બીજી બધી પ્રજામાંથી વધારે કેમ થાય છે? મારું પુસ્તક એક છે, વાંચવું હોય તો વાંચજો, અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. જરૂર વાંચજો અને કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના વાંચજો. તમારે ત્યાં જે વસ્તી છે એ વસ્તીમાં ક્ષત્રિયોની સંખ્યા કેટલી? રાજપૂતોની સંખ્યા કેટલી? 6%. 6%. બાકી બધા 3% બ્રાહ્મણો, 6% ક્ષત્રિયો, 1.5% વાણિયા, 13% ખેડૂતો અને બાકી બધી વસ્તી છે એ શુદ્રો. વિશાળ ભાગ બધો શુદ્રો. કોઈ સત્શુદ્ર, કોઈ અસત્શુદ્ર, કોઈ એનાથી નીચે ના અસ્પૃશ્ય. હવે આ 6% જે ક્ષત્રિયો છે એમાંથી 3% તમે સ્ત્રીઓને બાદ કરો એટલે 3% પુરુષો રહ્યા. અને આ 3% પુરુષોમાંથી વૃદ્ધોને, બાળકોને, બીમારોને, ફલાણાને બાદ કરો તો તમારી પાસે યોદ્ધાઓ કેટલા તૈયાર થાય? 1% થાય. એટલે 99% કેવી પ્રજા છે? 99% પ્રજા તો સસલા જેવી છે, હરણા જેવી છે. આ 1% તમે જો દબાવી દો તો 99% ઉપર તો લીલા લહેર કરો, રાજ કરો ને. સુથાર, મોચી, ઘાંચી, દરજી, પટેલ, ફલાણો એ તો જે આવે એને આધીન થનારી પ્રજા છે. કોઈએ કદી વિદ્રોહ કર્યો? કોઈએ કદી સામનો કર્યો? હું તમને એક દાખલો આપીશ, મેં એ પુસ્તકમાં આપેલો છે ને, અહીં તમને હું આપું છું. મોહમ્મદ ગજની છે 1 લાખનું લશ્કર લઈને નીકળ્યો 16મી વાર. 15 વાર એને હુમલાઓ કર્યા, મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, બધું કર્યું. 16મી વાર એ સોમનાથ ઉપર આક્રમણ લઈને આવ્યો. ગજનીથી નીકળ્યો ને બરાબર 2 મહિને એ મુલતાન પહોંચ્યો. ત્યારે કરાંચીનું અસ્તિત્વ નહીં, અને મુલતાન છે એ બહુ જબરજસ્ત શહેર, બહુ સમૃદ્ધ શહેર, અને રોજાનો મહિનો ચાલે એટલે 1 મહિનો એ મુલતાનમાં રહ્યો. અને એણે શું કર્યું કે આખા મુલતાનને લૂંટી લીધું, જોતામાં લૂંટી લીધું. અને એમાંથી એને 400 મણ ચાંદી મળી. 400 મણ ચાંદી મળી, સોનું મળ્યું, હીરા માણેક બધું મળ્યું. એ બધું એને પ્રાપ્ત થયું. 1 મહિના સુધી ત્યાં રહ્યો. એમાંથી એને શું કર્યું કે એમાંથી એને 20,000 ઊંટો ખરીદ્યા એના માલિકો સાથે. 20,000 ઊંટો તમારા, ઊંટનો માલિક તમારો, એને પગાર આપવાનો. 20,000 ઊંટો ખરીદ્યા. અને 20,000 ઊંટોના અંદર એને ઘાસચારો ભર્યો, અનાજ ભર્યું ને પાણી ભર્યું. આ 1 લાખ લશ્કર છે એને આખું મારવાડનું રણ પાર કરી અને એને અજમેર પહોંચાડવાનું છે. 10 દિવસે પહોંચવાનું છે. ભૂમિયા અહીંના પાછા ભૂમિયા લીધા, અહીંના. અને માણસ આ 20,000 ઊંટનો કાફલો ને 1 લાખનું લશ્કર, 15,000 રસોયા, તંબુ લગાવનારા, એ બધું લઈ અને એમાં પડ્યો રણમાં. અને 10 દિવસે નીકળવાની જગ્યાએ 8મા દિવસે લોદ્રવા પહોંચ્યો. 8મા દિવસે 2 દિવસ વહેલો પહોંચ્યો. બધી લાંબી કથા નહીં કહું. પછી ત્યાંથી લૂંટફાટ બરબાદી કરતો પાટણ આવ્યો. પાટણનો રાજા ભાગી ગયો, પાટણ લૂંટી લીધું, એકદમ પાટણને બરબાદ કરી નાખ્યું.
અને પાટણથી મોઢેરા ગયો. મોઢેરામાં 20,000 રાજપૂતો ભેગા થયા નેતા વિના, અને એ બધા કપાઈ ગયા, ખલાસ થઈ ગયા. ત્યાંથી પછી એ સોમનાથ ગયો. રસ્તામાં કોઈએ એનો વિરોધ ન કર્યો, બધા ડરી ગયા બધા. અને સોમનાથને પૂછ્યું જે થયું એ તો કંઈ કહેવા જેવું. હવે જરા તમે તુલના કરો કે પાટણનો રાજા એ વખતે ગુજરાતની વસ્તી કેટલી, આટલું મોટું ગુજરાત તો ત્યારે રાજ્ય નહોતું. ગુજરાતના 2-3 ભાગ, લાટ જુદો, માળવા જુદો, ફલાણો સૌરાષ્ટ્ર જુદું. પણ એમ માનો કે આખા ગુજરાતનું એક રાજ્ય હોય તો એ વખતે ગુજરાતની વસ્તી કેટલી? વધુમાં વધુ ગુજરાતની વસ્તી 40 લાખની, 25 થી 40 લાખની, એથી વધારે નહીં. અકબરના સમયમાં ભારતની વસ્તી 16 કરોડ હતી. કેટલી? 16 કરોડ. અંગ્રેજોના સમયમાં 33 કરોડ થઈ, અને આજે 90 કરોડ થઈ, એકલા આપણા આટલા ટૂંકા ભાગમાં. હવે આ 40 લાખ છે, એમાંથી 6% વસ્તી છે ક્ષત્રિયોની. એને તમે અલગ કરો તો કેટલી થાય? 60,000. બરાબર? 60,000માં 30,000 સ્ત્રીઓને બાદ કરો એટલે તમારી પાસે રહ્યા 30,000. હવે આ 30,000માંથી ગરડા, બૂઢા, ફલાણા ફલાણા ફલાણા, પેલી નોકરીમાં, ફલાણી નોકરીમાં, એ બધા રાખેલા માણસોને બાદ કરો, તમારી પાસે લશ્કર કેટલું રહ્યું? જે પ્રજા યોદ્ધાઓને ન પકવે એ પ્રજા કદી સ્વાધીનતાને ના ભોગવી શકે, કદી સ્વતંત્રતાને ના ભોગવી શકે. તમે વાણિયા પેદા કર્યા, તમે વેપારીઓ પેદા કર્યા, તમે પંડિતો પેદા કર્યા, તમે ફલાણું પેદા કર્યું, શતાવધાનીઓ પેદા કર્યા, અષ્ટાવધાનીઓ પેદા કર્યા, યોદ્ધા કેટલા પેદા કર્યા? તમારી પાસે યોદ્ધાઓ ક્યાં છે? અને એટલે તમે જો જુઓ જૂના ઇતિહાસમાં તો અહીંના કાઠિયાવાડના અને વડોદરાના ગાયકવાડ સરકારમાં જે લશ્કર છે ને, આરબોનું લશ્કર છે, મકરાણીઓનું લશ્કર છે, બલોચોનું લશ્કર છે. આ કાઠિયાવાડના રાજાઓ બધા આરબોનું લશ્કર રાખતા. કેમ? યોદ્ધાઓ નથી. પ્રજા આખી યોદ્ધા વિનાની પ્રજા છે. અને પ્રજા કેમ યોદ્ધા વિનાની છે? કારણ કે શસ્ત્ર પકડવાનું ખાલી આટલા માણસોના હાથમાં જ છે. કોઈ કલમ પકડે, કોઈ ઝાડુ પકડે, કોઈ કંઈ પકડે, કોઈ કંઈ પકડે, પણ શસ્ત્ર ના પકડે. આજે પણ એ દશા. આજે પણ એક વાણિયો હોય કે એક દરજી હોય અને હાથમાં તલવાર લઈને ઊંઝાના બજારમાં નીકળે તો કેવો લાગે? હે? એક શેઠ હોય અને હાથમાં આમ તલવાર લટકાવી નીકળે તો કેવો દેખાય? લોકો હસવા મળે, અરે શેઠ, આ શું તમને સૂજ્યું? એમ કે આ શું સૂજ્યું? એમ ઘરમાં ભરાઈ જવાનું શું છે? પણ આવું તો ન સૂજવું જોઈએ. એટલે તમારે ત્યાં બે જે ધારાઓ આવીને, એક ધારાએ સમાજનું બેલેન્સ તોડી નાખ્યું અને બીજી ધારાએ મસ્તિષ્કનું બેલેન્સ તોડી નાખ્યું. બાકી બધા યોદ્ધાઓ થઈ શકે છે, એવું નથી કે ક્ષત્રિય જો યોદ્ધા થાય એ વાત ખોટી છે. તમને બધાને ખબર નથી. ગુરુ ગોવિંદસિંહ છે, એ ગોવિંદસિંહે પહેલી જે લડાઈ લડી 22 રાજાઓ સાથે હિમાલયમાં, એક તંબુના વિવાદમાં, 22 રાજાઓ, અને એમની પાસે કેટલા? 500 માણસો. અને 500 માણસો કયા? કોઈ હલવાઈ, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, જેને આપણે ઉતરતી જાતિઓ કહીએ ને, એ બધી. એક ઉદાસી સંત રહે તો એ જોયું કે આ આક્રમણ થયું, લડાઈ થઈ જાય, એ પોતાની જમાત લઈને ચાલતા થઈ ગયા. આ માણસ હિંમત ના હાર્યો. જો ચિડિયા સે બાજ લડાઓ તો મેં ગુરુ ગોવિંદ સિંહ કહાઓ. માણસને ઘડી શકાય છે, માણસનું ઘડતર કરી શકાય છે. તમે ને શીખ એક છો. એ પંજાબમાં રહી ગયા, તમે હિજરત કરીને અહીં આવ્યા અને ધર્મે એનું ઘડતર કર્યું, તમારા ધર્મે તમારું ઘડતર કર્યું. એ બહાદુર પ્રજા બની અને તમે બીકણ પ્રજા બની ગયા. ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. એટલે તમે એની અટક જોજો. ભાટિયા, આહલુવાલિયા, ખત્રી, રોડે, આ બધા કોણ છે? વેપારીઓ છે. અને એ 500 માણસને લઈ અને એ માણસે યુદ્ધ કર્યું, 22 રાજાઓને હરાવ્યા. પછી એમને જે લશ્કર ઊભું કર્યું, એ લશ્કર તો ક્ષત્રિયોમાંથી ક્યાં ઊભું કર્યું? તો સામાન્ય પ્રજામાંથી ઊભું કર્યું અને સામાન્ય પ્રજાને બહાદુર બનાવી. એટલે એવું નથી કે અમુક જ યોદ્ધા થઈ શકે ને અમુક ના થઈ શકે. ઘડતર એક મહત્વની વસ્તુ છે. અને ઘડતરનું કામ સૌથી મોટું કોણ કરે? ધર્મ ઘડતરનું કામ કરે છે. હિન્દુમાંથી મુસલમાન થાય તો કેમ પછી તલવાર ફેરવતો થઈ જાય છે? ધર્મે ઘડતર કર્યું.
અને આપણે બધા કેમ ચક્કુય હારું નહીં કરવા, યોદ્ધા નામ નહીં. એટલે આ બે વિચારધારાઓ આવી અને આ બે વિચારધારાઓ, અશોક બહુ પ્રતાપી રાજા, અશોકનું સામ્રાજ્ય દૂર દૂર સુધી, પણ કલિંગની લડાઈમાં બહુ મોટા યોદ્ધાઓ મરાયા, બહુ વિધવાઓ થઈ. એક બૌદ્ધ ભિક્ષુ એને મળ્યો અને બૌદ્ધ ભિક્ષુએ એને મગજ બગાડ્યું, ફેરવી નાખ્યો. બૌદ્ધ ભિક્ષુએ કર્યું, અરે અશોક, આ કોના માટે, શા માટે આટલી સ્ત્રીઓને વિધવા બનાવી, આટલા બાળકોને અનાથ બનાવ્યા? અને અશોકે પ્રતિજ્ઞા કરી કે હવે આજથી હું કદી લડાઈ લડીશ. તમે ઇતિહાસમાં જરા મેળ કરજો. અશોક ઈસવીસન પૂર્વે 3ય શતાબ્દીમાં, ચતુર્થ ઉતરતા અને 3ય શતાબ્દીની સંધિમાં થયો અને એને પ્રતિજ્ઞા કરી. એ જીવો ત્યાં સુધી તો કોઈ વાંધો ના આવ્યો, પણ એના પછી જે રાજાઓ આવ્યા ને એ પછી હારતા ગયા. પછી તો ગ્રીકો આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા, સિથિયનો આવ્યા ને આ દેશ ઉપર હુમલો કરતા ગયા. લશ્કર મંદ પડી ગઈ, વિચારધારા બદલાઈ ગઈ, અને વિચારધારા બદલાઈ ગઈ એટલે લશ્કર મંદ પડી ગઈ. એટલે આ યુદ્ધ કથા છે. અને યુદ્ધ કથા આપણે મોક્ષ કથા કરવી કે યુદ્ધ કથા કરવી? એ મહારાજ આ બધું રહેવા દો ને, પરમાત્માની પેલા લોકની વાત કરો ને. પેલો લોક જ છે, હવે બીજો આ લોક તો કઈ છે? જે આ લોક નથી સુધારી શકતા એ પરલોકને શું સુધારવાના હતા? પહેલા આ લોકને સુધારો, તમારા વર્તમાનને સુધારો. એટલે રામાયણ છે એ યુદ્ધ કથા છે, મહાભારત છે એ યુદ્ધ કથા છે. પણ યુદ્ધ કરવું હોય તો એના 6 અંગ છે. યાદ રાખવા હોય તો રાખી લીજો, એના 6 અંગ છે. એનું સૌથી પહેલું જે અંગ છે એ કૂટનીતિ છે, નેતા છે, દિવાન છે, મંત્રી છે. કૂટનીતિ એનું પહેલું અંગ છે. પછી એનું બીજું જે અંગ છે એ સેનાપતિ છે. એનું ત્રીજું જે અંગ છે એ શસ્ત્રો છે. એનું ચોથું જે અંગ છે એ સોલ્જરો છે, સૈનિકો છે. એનું જે 5મું અંગ છે એ ગુપ્તચરો છે, જાસૂસો છે. અને એનું 6થું જે અંગ છે એ ખજાનો છે. પૈસા છે, પારકા પૈસે યુદ્ધ નહીં કરી શકાય. આ 6 અંગો છે. કોઈ વાર તમે તમારી જાતને પૂછો કે આ 6માંથી તમે કેટલા પેદા કર્યા? તમે કેટલા મુત્સદ્દી માણસો પેદા કર્યા? આપણે એક ગૌરવથી કહી શકીએ કે એક વલ્લભભાઈ પેદા કર્યો કે નહીં? જે એક સાચો માણસ, એને યુદ્ધ કરતા આવડ્યું અને વિજય મેળવતા આવડ્યું. પણ એના આગળ ને એના પાછળ પછી ફાંફા મારીએ તો એના આગળ પછી કોણ અને એના પાછળ કોણ? શું જવાબ આપશો? પહેલો છે મુત્સદ્દી માણસ છે, કૂટનીતિ અને તત્કાલ સાચો નિર્ણય કરવાની ક્ષમતા. જો મૂળ રાજામાં ન હોય, મૂળ નેતામાં ન હોય, 5 અંગ ગમે એટલા મજબૂત હોય તો કશું ના થઈ શકે. બ્રિટન એનું એ હતું, પણ જ્યાં સુધી ચેમ્બરલેન હતો ત્યાં સુધી બ્રિટનનું લશ્કર જીતી શકતું, અને જ્યાં ચર્ચિલ આવ્યો એટલે એ લશ્કર જીતવા માંડ્યું. બાકી હતું એનું એ જ છે, કશું બદલાયું નથી. નેતા એક ગજબનું કામ કરતો હોય છે. નેતા જો બુઝદિલ હોય, મરેલા મનનો હોય, બિક્કણ હોય, ડરપોક હોય, ફફડતો હોય, આમ થશે ને તેમ થશે ને ફલાણું થશે ને, તો તમારી પાસે કરોડનું લશ્કર હોય તો તમે મરી જવાના. કારણ કે પહેલું અંગ નેતા છે. અહીંયા નેતા કોણ છે? રામ છે. ને રામને તમે શું સમજ્યા છો? બસ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજવાન રોજ આરતી ગાયા કરે, અને જો બિલાડી જરા ખખડાટ કરે તો મૂક આરતી પડતી જય રે જય. બોમ્બ ફૂટ્યો. અરે બોમ્બ નથી ફૂટ્યો, તું રામચંદ્ર કૃપાળુ ભજવાન કરતો તો એ કર ઉભો કે ના પછી કરશું, હમણાં જરા શાંતિ થઈ જાય ને પછી કરશું. રામ કોણ છે? રામ ઉત્તમમાં ઉત્તમ પોલિટિશિયન છે, કૂટનેતા, કૂટનીતિજ્ઞ છે. અને એટલો મોટો કૂટનીતિજ્ઞ છે કે વિભીષણને પોતાનામાં ભેળવી લીધો, રાવણનું અડધું બળ તોડી નાખ્યું. અને નિર્ણય નક્કી છે કે યુદ્ધ કરવું જ છે ને સીતાને લાવવી જ છે, અમે તો ગમે એ થઈ જાય. મુશ્કેલી શું થઈ કે લોકો તરત જ ગણિત લઈને બેસી જાય. વાણિયા હોય કે આ યુદ્ધમાં આટલો ખર્ચો થશે, એક ટેન્ક આટલા ખર્ચામાં આવે, એક પ્લેન આટલા ખર્ચામાં આવે, એટલા ખર્ચામાં આટલી નિશાળો બનાવી શકાય, એટલા ખર્ચામાં આટલા વારીગૃહ બનાવી શકાય, એટલા ખર્ચામાં આટલા રોડ બનાવી શકાય. આ વણિક ચિંતન છે, આ ક્ષત્રિય ચિંતન નથી.
અરે વારીગૃહનું પાણી પીશે કોણ? પછી વારીગૃહ તો બનાવશો, પણ પાણી પીનારા જ નહીં હોય તો એનું પાણી પીશે કોણ? એટલે આ જરૂરી છે, અનિવાર્ય છે. પણ એ રાત દિવસ એવો જ વિચાર કર્યા કરતા હોય. 1947 થી 1962 સુધી તમે જુઓ, આપણે શસ્ત્રો તરફ ધ્યાન, સેના તરફ ધ્યાન જ ના આપ્યું. ફરી ફરીને લોકો વાતો કરે, અરે આ તો બુદ્ધનો દેશ છે, આ તો ગાંધીનો દેશ છે, હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ. અરે પણ પેલો ભાઈ ભાઈ બોલતો નથી, તું આટલો બધો વેવલો થઈને કેમ ભાઈ ભાઈ બોલે છે? ભાઈ ભાઈ બોલો, એની ના નથી, પણ ભાઈ ભાઈ બોલતા રહો ને અંદરથી તૈયારી રાખતા રહો. તૈયારી રાખ્યા વિના ભાઈ 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 બોલ્યા કરે, અને પછી જે દુર્દશા થઈ, જે દુર્દશા થઈ. મારા અનુભવમાં એક પ્રકરણ લખેલું છે. હું કાશીમાં રહું અને લડાઈથી, પરાજયથી, અને એવા ભૂંડા પરાજયથી એટલો આઘાત લાગેલો, એટલું દુઃખ થયેલું, તો હું ત્યાંથી દિલ્હી આવું અને પેલા 3 ટાયરમાં બેઠેલો, સૂતેલો. કાનપુર કે લખનઉ આવ્યું, સવાર પડી, અમે બધા ઉઠી ગયા, જાગી ગયા. મેં જોયું તો મારા સિવાયના બીજા 4 છે એને મિલિટરીના માણસો છે, સોલ્જરો છે. એને હું હવે અડધો સોલ્જર જ સમજો ને, આ ડ્રેસ સોલ્જર જેવો. પછી પેલા ચા મગાવ્યો, ચાય 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 સાહેબ, ચાય સાહેબ. પેલું છોકરું દોડતું હોય ને, એ ચારે ચા મગાવીને પીધીને પછી ગાડી ઉપડીને પછી પૈસા કાઢવા માંડ્યા. ગાડી તો વેગમાં આવી ગઈ. ત્યારે બહુ સસ્તાનો જમાનો, ચાર આનામાં ચા મળતી 25 પૈસામાં. એટલે એને ફટ દઈને 10 રૂપિયાની નોટ કાઢી. 10 રૂપિયાની નોટ કાઢીને પેલાને કહે, લાવ પહેલે ચિલ્લર વાપસ લાવ. પહેલે હવે પેલો ચિલ્લર આપે ક્યાંથી 10 રૂપિયાનું? ગાડી તો હવે પેલો છોકરો તો બિચારો, સાહેબ પૈસે દે દો, સાહેબ પૈસે દે દો, સાહેબ. આ ઘણા લોકો આવી હોશિયારી કરે હો. પરબનું પાણી પીવે, હોટલમાં ચા પીવે, બધું કરે ને પછી એકબીજા તાળી લઈને હસે. કેવું આપણે કેવો મફતમાં ચા પીધો એમ હસે પાછા. મફત ખોર આને કહેવાય. હવે પેલા છોકરા ઉપર પડે કે નહીં એ પૈસા? એ વિધવાનું છોકરું માંડ બિચારું 2 રૂપિયા હાજે કમાતું હોય, એ પેલો હોટેલ વાળો એની પાસેથી વસૂલ કરે. મેં જોયું કે ગાડી સ્પીડમાં આવી ગઈ છે અને આ છોકરાને આ લોકો પૈસા આપવાની દાનત રાખતા. મેં મારા ગજવામાં હાથ નાખ્યો ને 2 રૂપિયાની નોટ આવીને ફટ દઈને એને પકડાઈ દી. હું બારી પાસે બેઠેલો. મેં કહ્યું લે. એ તો ખુશ થઈ ગયું અને એ તો ગયું. અને પેલા મને કે आपने स्वामी जी क्यों दे दिया? अरे मैं कहा आपके पास चिल्लर नहीं था, अब ले लेंगे आपसे. હવે આપ્યા વિના છૂટકો થાય ખરો? પછી તો જરા વાતો કરી, ખૂબ વાતો કરતા કરતા કર્યું. મેં એને પૂછ્યું કે આ ચાઇના સાથે જે લડાઈ થઈ, એ લડાઈમાં તમે ક્યાં હતા અને કેમ હાર્યા? આટલી બધી મુસીબત કેમ આવી? શું થયું? તો એનો જે એક મોટો માણસ હતો એ મને કે સ્વામીજી દેખો મેં ઢોલા ચોકી પર था, ઢોલા એકદમ છેલ્લી ચોકી. और मैं को तो हथियार नतो, दारू गोड़ो नतो, તમે કેમ હાર્યા કેમ? तो देखो એને પછી એને गौरव मैंने कि हमारा एक भाई है वो भी आपके जैसा साधु हो गया है, सफेद कपड़े में. ओडिशा नो હતો. तो मैं जब मिलिट्री में दाखिल हुआ और ट्रेनिंग लेने लगा, रिक्रूटिंग हुई, घर गया तो वो भाई भी आया हुआ था. उसने मेरे को इतना झिड़का कि पेट फोड़ देना था. આ લશ્કરમાં કેમ દાખલ થયો? તારે પેટ ફોડી નાખવું હતું. કેટલી હિંસા થશે, કેટલા માણસોને તો મારીશ. મનુષ્યનો દેહ કોઈને ગોળી મારવા માટે નથી મળ્યો. મને બહુ લાગી આવ્યું એમ કે તો હવે શું થાય? હવે તો આ મિલિટરીમાંથી એમ રજા ના મળે. પછી મારા ભાઈએ મને શીખવાડ્યું, દેવ કોઈ પણ ટાઈમે કોઈ પણ જગ્યાએ લડાઈ થાય, ગોળી ચલાવવી પડે તારે આકાશમાં ચલાવવી, માણસો ઉપર ચલાવવી. એટલે મને કહે સ્વામીજી મેને તો સબ ગોલિયાં આકાશ में ચલાવી. એને શું કે આ મહારાજ છે પણ મારા ભાઈ જેવા જ ખુશ થઈ જશે. મને એટલી રીસ ચડી, એટલો ગુસ્સો આવ્યો અને મેં કહ્યું તું ને તારો ભાઈ બેય નરકમાં જવાના. અરે સ્વામીજી એસા ક્यों બોલતે હો? પછી મેં બધી વિસ્તારથી વાત કરી. મેં ત્યાં ઢોલા ચોકીએ તને મોકલ્યો છે, લાખો માણસોનું રક્ષણ કરવા મોકલેલો છે. તારા આધારે લાખો માણસો ટકેલા છે, એનો પગાર તને આપે છે. એ દુશ્મનો છે, એ જો નીચે ઉતરી આવશે તો તમારી એક સ્ત્રીનું સાબુત નહીં રહેવા દે, તમારા એક ઘરને સાબુત નહીં રહેવા દે, તમારી મિલકતને સાબુત નહીં રહેવા દે, લાખોને મારી નાખશે. એટલે બહુ મોટી હિંસા અટકાવવા માટે આ શૌર્યની, ન્યાયની, નીતિની કેટલીક હિંસા જરૂરી હોય છે. ગીતાના ઉદાહરણ આપ્યા, દાખલા આપ્યા. અને પછી મને કે स्वामी जी आपकी बात सच्ची है, मेरे मन में भी डंख तो लगता था लेकिन मैं अस्पष्ट हो गया. કાલે મેં તમને કહ્યું હતું
અસ્પષ્ટતા એક બહુ મોટો દુશ્મન છે. ગોળી ચલાવું, પેલો કે ના ચલાવો, કર્તવ્ય કહે છે ચલાવો, એટલે मैं अस्पष्ट हो गया था. अब बताओ मैं क्या करूं. મેં કીધું જો ફરી લડાઈ થાય કોઈ પણ ફ્રન્ટમાં, ઉત્તરમાં કે પૂર્વમાં કે પશ્ચિમમાં કોઈ જગ્યાએ થાય, તો અહીંયા જે તે બાકી રાખેલા, તો એક માણસ જે મારે એના કરતા તારે 4 ગણા માણસોને મારવા, તો તારું પાપ ધોવાઈ જશે. 4 ગણા દુશ્મનોને. આ વાત મેં પ્રસંગવશ અમારા એક ઓળખીતા એક સેવંતીલાલ, એને મેં વાત કરી. મને કે બીજું બધું તો ઠીક, પણ આ 4 ગણા માળવાની જે વાત કરી કે તમે નરકમાં નહીં જાઓ. મેં કહું મારે તો નરકમાં જ જવું છે. મારો દેશ જો નરકથી બચતો હોય તો હું એકલો નરક ભોગવવા તૈયાર છું, પણ કંઈ કરતા જો આ પ્રજા ગૌરવપૂર્વક સ્વમાનપૂર્વક જીવી શકતી હોય તો હું એકલો હજારો વર્ષ સુધી નરકમાં જવા માટે તૈયાર છું. હવે 2 વસ્તુએ તમને નકામા બનાવી દીધા યુદ્ધના માટે. એ પહેલી વસ્તુ છે, તમે નેતા થઈ શકો, વલ્લભભાઈ જેવા નિર્ણય કરી શકો. સાચો નિર્ણય એક ઘડી આવતી હોય છે. કોઈ મોહનથાળ બનાવતો હોય એને પૂછી જોજો. ચાસણી છે ને, એ ચાસણીનો એક સેકન્ડ આવતો હોય છે, 1 મિનિટ આવતી હોય છે, અને એ મિનિટે જો તમે દળ નાખ્યું તો તમારો મોહનથાળ બસ આંગળા કાઢીને ખઈડ્યા એવો. અને જો એ મિનિટ જવા દીધી, કાં તો વહેલા થયા ને કાં તો મોડા થયા, તો પછી સમજી લો કાં તો શીરો થઈ જાય